મોતિયાને જોયા ને લગભગ 10 દિવસ જેવું થઈ ગયું હતું, એટલે આજે મોતિયાને જોવા ગયા એના વાડામાં. જય માતાજી મિત્રો. ગૌશાળાનું બધું જ કામ સવારના વેલા ઓકે રિપોર્ટ કરી ચેક કરી ગાયો માટેની ખીચડી. પછી હું ગયો લવારા વાસુડા પાસે. લવારા વાસુડા જોઈ પછી આવી ગયો હું મોટા વાસુડા પાસે, કારણ કે આને નાખવાની હતી નીણ, અને નીણમાં એના માટે સ્પેશિયલ ડીશ હતી, ખાલી પાંદડા જારના. પછી એની એ ડીશ મેં એને પીરસી દીધી. મોટા વાસુડા નીણ નાખી પછી હું પોચા પગે પહોંચી ગયો ગાયો પાસે. અને આજે આપણે રૂપાને રાખી હતી ગૌશાળાએ હાજર, કારણ કે એનો પગ દુખતો હતો. રૂપા જોઈ પછી હું પહોંચી ગયો રતન પાસે, અને રતન તો આપણે જોયા ભેગે ભાગવા જ મંડી. થોડી ભાગીને વળી ઊભી થઈ રહી ને હવે મને એવું લાગે છે કે રતન આજ કાલ વિયાઈ જાવી જોઈએ નક્કી. અને હવે ગૌશાળાનું બીજું કઈ કામ રહેતું નતું, બધાને નીણ નાખી દીધી, બધાને સંભાળી લીધા ને હવે જાય છે આપણે ઘરે. સવારે ઘરે ગયા પછી હવે છે તો બપોરે ફરી આવી ગયા આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ તો ફૂલ ફેમિલી ફૂલ આરામમાં હતી. આ બધાને અત્યારે નીણ ખાવાનો સમય થઈ ગયો હતો, તો બધાને મારે કરવાની હતી સિંગાની કટ્ટીની નીણ. તો બસ થોડી વારની અંદર નીણનું કામ તો ઓકે થઈ ગયું, પણ આપણે હાલત ખરાબ થઈ ગઈ, કારણ કે ગરમી એવી હતી. અને આ બધા આરામથી ખાવા માંડ્યા હતા, અને ભેગા પંચકલીને પણ થોડું નાખી દીધું, તો એ ધીમે ધીમે ખાવા માંડી. પછી હું પહોંચી ગયો પાંજરાપોર. લાડો ધરાઈને ખોર ખાય ને પછી એને પચાવતો હતો, અને ત્યાં વાલાએ ખોરનું તગારું ભર્યું ફૂલ, કારણ કે અત્યારે અમારે જવાનું હતું મોતિયા પાસે. તો આવી ગયા એના વાડાની અંદર અને તગારું રાખી દીધું નીચું. તો બસ દરવાજો ખોલ્યા ભેગે તો સાહેબ આવી ગયા સીધા ખોર ઉપર, અને સાહેબે ભેગો ખોર ખાવા ના પાડી, તો વાલાએ ખોર થોડોક એને નાખ્યો સાઈડમાં. અને નીલે ભાગસારી માણસ કહેવાય, એને ખોર ખાવા જડે લ્યો. પછી હું પાંજરાપુરથી આવી ગયો આપણી ગૌશાળાએ. બધી જ ગાયો પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ હતી. અને પછી જોઈએ આપણે રતન હજી સુધી વિયાણી નથી, પણ હવે વિયાઈ જશે. તો ભલે મિત્રો, આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.